શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ વાસુદેવાય નમઃ શ્રી પ્રભુ નમઃ શ્રી ધર્માત્માય નમઃ જન્મને નમઃ શ્રી કૃષ્ણાય નમઃ નારાયણ શ્રી હરે હરે નમઃ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી સંસ્કૃતિ મોચનાય નમઃ નમઃ સહજાનંદાય નમઃ શ્રી પોષકાય નમઃ શ્રી પ્રગલ્ભાય નમઃ શ્રી નિસ્પૃહાય નમઃ સત્ય પ્રતિજ્ઞાય નમઃ શ્રી વત્સવાય નમઃ શ્રી અરુષ્ણાય નમઃ શ્રી ગદર્શનાય નમઃ શ્રી શુરુજક્ષમાય નમઃ શ્રી નિરંતય નમઃ શ્રી અદ્રોહાય નમઃ શ્રી નમઃ સરોપકાર દયાળુ બળવંત નમિ ચરણ સરોજ મમાનંદ કર જોડી પ્રભુ કર જોડી ચરણે સજયાતિ ચરણે સજયાતિ દુખના ખ્યાતો તોડી નારાયણ બ્રહ્મ તત્વ જળ તનુ ધારી પ્રભુ વિજય જગુણ श्याम रे करुणाना सागर कानजी रे मारा छोगा वाला धन श्याम रे करुणाना सागर कानजी रे ते જોઈને થાય છે રામ રે કરુણાના સાગર કાનજી રે તે જોઈને થાય છે આનંદ રે કરુણાના સાગર કાનજી રે મારા છોગાવાળા ઘનશ્યામ રે કરુણાના સાગર કાનજી રે મારા છોગાવાળા ઘનશ્યામ રે કરુણાના સાગર કાનજી રે વાલા બ્રહ્માનંદ ના રંગ છેલડા રે વાલા બ્રહ્માનંદ ના રંગ છેલડા રે તમે જોઈ વેળાનું મારે ધામ રે કરુણાના સાગર કાનજી રે મારે જોઈ વેળાનું
સદ્બુદ્ધિદં સર્વદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કૃષ્ણ દેવની જય. નમન હું કરું વિશ્વપાળને, કર ગરી કહો ભક્તિ બાળને. અરજ માહરી ઓર માદરો, વિપત માહરી શ્રી હરિ હરો. અવર આશરો મારે નથી, સર્વજનને શું કહો કથી. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મોક્ષ ના મળે. અમરના પતિ આશતારી, રસિક રાખજો લાજ મારી. પ્રણત બાળ છો સર્વના પ્રભુ, દીન દયાળ છો વિશ્વના વિભો. વિમળ મૂર્તિ ઓરવાવશો, નજરતે પ્રભુ દોરનાથશો. અધિક ત્રાસને તોડી નાખજો, બ્રહ્માનંદને પાસ રાખજો. ઋષિના વૈશાખ સુધી આઠમ શુક્રવારે તરઘરી ગામને આંગણે મણિબેન ડાયાભાઈ કાપડિયા તેમજ રેખાબેન તુલસીભાઈ કાપડિયાના આયોજન દ્વારા તેમજ સત્સંગીતાબેન હરેશભાઈ હીરપરા તેમજ દયાબેન અશોકભાઈ હીરપરાના સહકારથી પંચદિનાત્મક સત્સંગી જીવનનું આયોજન છે. તો આપણે સૌ આજે કથા ગંગામાં સ્નાન કરીએ કે બહુ જ ભાગ્ય હોય ત્યારે આવી કથા વાર્તાનો આપણને લાભ મળતો હોય. તો કાપડિયા પરિવારમાં મણિબેન ડાયાભાઈ કાપડિયાને જાય છે, કેમ કે એમણે આજે મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું છે. કેને કે કોઈ કંઈક સત્સંગ ભજન કરાવે, પારણ બેસાડે કે કોઈ ધાર્મિક કાર્ય કરે તો એના દ્વારા જે કંઈ ભજન ભક્તિ થતું હોય તેનું ફળ દાન કરનારને કે યજમાન થનારને મળતું હોય. તો આજે આપણે સત્સંગી જીવનની કથાની અંદર આહ્વાન કરીએ છીએ
કે આવા દિવ્ય પ્રસંગો તો દરેકને જરૂર જ હોય, પણ એ તો કોઈકને જ પ્રાપ્ત થતા હોય. કહેવાય ને કે જેની ઉપર ઠાકોરજીની કૃપા થાય ને એને જ આવા દિવ્ય પ્રસંગનો લાભ મળતો હોય. આ તો બહુ મળવું દુર્લભ છે. એ તો આપણા ભાગ્યની અંદર આજે આ લાભ આવ્યો છે, તો 5 દિવસ સુધી બધું ભૂલી અને એકાકાર થઈ અને આ કથાનો દિવ્ય લાભ લેવો. એ કે બધું જ ભૂલી અને હું કેવળ એક આત્મા છું એમ રાખી અને 5 દિવસ સુધી આ કથાનું રસપાન કરજો. કે બસ એમ જ રાખજો કે હું ને મારો ઠાકોર જગત બધું કાણું, ઠાકોર બેઠા પારણે ને હું દોરી ટાણું. કે સત્સંગી જીવન એવો સમ્રાટ ગ્રંથ છે ને, બહુ અદ્ભુત ગ્રંથ છે. ઈ સત્યકાળદર્શી સદગુરુ શતાનંદ મુનિએ સ્વહસ્તે લખેલો ગ્રંથ છે. અને આ ગ્રંથની વાણી કેતા આ કથા સુરત મુનિએ વહેડાવી છે અને પ્રતાપસિંહ રાજાને સંભળાવી છે. જે ગ્રંથની અંદર 17,726 શ્લોક છે, 5 પ્રકરણો છે અને આ 5 પ્રકરણોના એક એક શ્લોક અને એક એક વાક્ય અને એક એક શબ્દ ભગવાન શ્રી હરિના પ્રસાદીભૂત થયેલા છે. કે જે ગ્રંથની અંદર સ્વયં શતાનંદ મુનિ લખે કે આ ગ્રંથ જ્યારે લખાતો હતો ત્યારે એકાકમ ચ પ્રકરણમ કૃત્વા સંપૂર્ણમીશ્વરમ ત્વમેવ શ્રાવ્યમાસમ નિજ વાસ્તિતમ મુનિ. કે એક એક પ્રકરણ જ્યારે પૂર્ણ થતું ત્યારે હું શ્રીહરિને અર્પણ કરતો અને ભગવાન સ્વામિનારાયણ આ ગ્રંથને વાંચતા, પ્રસાદીભૂત કરતા અને નિત્યાનંદ સ્વામીની પાસે કથા વચાવતા. એટલું જ નહીં, જ્યારે ગ્રંથ પૂર્ણ થયો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન સ્વયં અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્વયં આ ગ્રંથને પોતાના મસ્તક ઉપર કેતા 3 છોગલાવાળી પાઘ ઉપર ધારણ કરીને નાચતા નાચતા ઠેઠ લક્ષ્મીવાડી સુધી ગયેલા. કેવી રીતે? તો આજે આપણે કેમ નાચતા નાચતા મંદિરેથી કથા સ્થળ સુધી આવ્યા, એવી રીતે જ્યારે આ સત્સંગી જીવન ગ્રંથની રચના થઈ, શતાનંદ સ્વામીએ પૂર્ણ કર્યો, ત્યારે સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતાના મસ્તક ઉપર 3 છોગલાવાળી પાઘ ધારણ કરેલી એના ઉપર આ શાસ્ત્રને સ્થાપન કરી અને નાચતા નાચતા ઠેર ગઢપુર મંદિરથી ઠેર મહારાજ લક્ષ્મીવાડી સુધી ગયેલા. સાથે સંતો ભક્તો બધાય હતા ને મહારાજે લક્ષ્મીવાડીએ જઈ અને ગ્રંથને સ્થાપન કરીને એની આરતી પોતાની હાથે સ્વયં ઉતારેલી છે. એવા પવિત્ર ગ્રંથ છે. અને જ્યારે ગ્રંથની આરતી ઉતારી ત્યારે ભગવાને સ્વયં શતાનંદ સ્વામીને કીધું કે શતાનંદ સ્વામી, આ તમારા દ્વારા લખાયેલો ગ્રંથ સર્વ શાસ્ત્રો શિરોમણી, કેતા સર્વ શાસ્ત્રોમાં શિરમોડ છે, એવું મહારાજે એમને આશીર્વચન આપ્યું. અને જ્યારે પુરુષોત્તમ નારાયણ આ લોકમાંથી વિદાય લેવી હતી ને ત્યારે સ્વયં પુરુષોત્તમ નારાયણે સંકલ્પ કર્યો કે મારે જે જે કાર્ય કરવાતા એ સંપૂર્ણ થયા અને જે મારી ઈચ્છા હતી કે મારા શાસ્ત્રો લખાય, તો આ શતાનંદ સ્વામીએ મારી ઈચ્છા પૂર્ણ કરી અને આ ગ્રંથના આધારે ભગવાન સ્વયં પુરુષોત્તમ નારાયણે અક્ષરધામમાં જવાનો વિચાર કર્યો કે કલો જનાષ્ટિનાનમ શતાનંદ દેહિનામ ઉદ્યાતે કરીતો ગ્રંથો સમાપ્ત એવશ. કે કલિયુગની અંદર કે મોક્ષનો ધોરીમાર્ગ સદૈવને માટે જો ચાલુ રાખવો હોય ને તો મેં શતાનંદ સ્વામી પાસે આ અદ્ભુત શ્રીમદ સત્સંગી જીવનનો ગ્રંથ લખાયો છે, માટે હવે આ લોકમાંથી હું વિદાય લઉં તો કઈ વાંધો નથી. એવો જેનો અદ્ભુત મહિમા છે એનું આપણે 5 દિવસ સુધી દિવ્યતાથી લાભ લેવાનો. વાલા બહેનો, જો આપણને મોક્ષની ભૂખ લાગી હશે ને તો અવશ્ય ભાવશે. કે 32 પકવાનના ભોજન પડ્યા હોય પણ ભૂખ ના હોય તો ન ભાવે, પણ સૂકો રોટલો હોય અને કકડીને ભૂખ લાગી હોય તો કોઈને પૂછવાય ઊભા રહીએ નહીં, અને મીઠોય લાગે. એ તો એમ આપણને જો મોક્ષની ભૂખ લાગી હશે ને તો અવશ્ય આ ગ્રંથ આપણને સાંભળવો ગમશે. અજાણ્યો જરૂર છે પણ જિજ્ઞાસાથી સાંભળશું ને તો જરૂર હૃદયમાં વિશ્વાસ આવશે કે મને જે મનુષ્ય તન પ્રાપ્ત થયું છે ને એ આ પ્રભુને મેળવવા માટે થયું છે. કે અત્યાર સુધી તો મારી જાતને હું માનતો હતો કે અસંભવિત છે કે ભગવાનની પ્રાપ્તિ કરવી, પણ આ ગ્રંથ સાંભળ્યા પછી આપણું મન નક્કી કરશે
કે સ્વયં પ્રગટ ભગવાનના જો દર્શન કરવા હશે ને તો આ કળિયુગની અંદર પણ શક્ય છે. નકર કળિયુગનું એવું વાતાવરણ છે કે એની અંદર ભગવાનનું મિલન થવું કઠણ છે. પણ જ્યાં પુરુષોત્તમ નારાયણ હોય, આવા શાસ્ત્ર હોય, આવા સંતો બિરાજમાન હોય તો તેની પાસે આપણે કથાનું શ્રવણ કરીએ તો અવશ્ય એ આપણને પ્રાપ્ત થનાર છે. પણ કીધું ને કે જો મહિમા હશે, ભૂખ લાગશે તો સંભવિત બનશે, એ નકર તો અસંભવ વાત છે કે આ ગ્રંથ એવો છે કે પ્રભુનું મિલન કરાવી આપે ને દિવ્ય દેહે આ પ્રગટ ભગવાનની મુક્તિ અપાવનારો ગ્રંથ છે. એ કે 5 દિવસ સુધી ગમે એવા કામ હોય તો કામને મૂકીને પણ ઠેલીને ધક્કો મારીને કથામાં આવતા રહેજો. કામ તો આખી જિંદગી કરવાનું જ છે. એ કે સત્સંગી જીવનની કથા બેસાડવાના તો ઘણાને સંકલ્પ હોય, પણ ઠાકોરજીની ઈચ્છા વગર કાંઈ થતું નથી. જો ઠાકોરજી ભેગા ભળે તો બધુંય થાય, આખી દુનિયા સાનુકૂળ થઈ જાય. પણ ઠાકોરજી ભળે તો એ ઠાકોરજીની ઈચ્છા ન હોય તો આપણે ગમે એટલા પ્રયાસ કરીએ તો પણ આપણને કાંઈ થાય નહીં. એ કે કેટલાય સમયથી ઠાકોરજીએ નક્કી કરી રાખ્યું હશે કે આ તરઘરી ગામને આંગણે 5 દિવસની કથા પારાયણ થશે, પણ એનો સમય આવે ત્યારે થાય ને. એ નક્કી તો ઘણાય દિવસથી ઠાકોરજીએ કરી રાખ્યું હતું, પણ આ અદ્ભુત લાભનો હવે તક આવી, હવે સમય પાક્યો એટલે આજે આપણને લાભ મળ્યો. અને આ બહુ દિવ્ય અને ભવ્ય ગ્રંથ છે. પરંતુ આ ગ્રંથ એને સાંભળતા પહેલા સદગુરુ વર્ય શતાનંદ સ્વામીએ આજ્ઞા કરી કે મહાત્મા ભાગ પહેલા સાંભળવો. કેમ કે જ્યાં સુધી પદાર્થનો મહિમા ન સમજાય ને ત્યાં સુધી આપણને એનો મહિમા જાગૃત ન થાય અને એની સાચવણી પણ ન થાય. કે 6 મહિનાનું બાળક હોય એના હાથમાં તમે 2000ની નોટ આપો તો એ કદાચ ડૂચો વાળી દેશે કાં ફાડીને ફેંકી દેશે, પણ એની જ નોટ એ જ્યારે 12 વર્ષનો થાય કે 11.5 વર્ષ પછી એને હાથમાં આપો ને તો એ સંકેલીને પોતાના ખીચામાં મૂકી દેશે. કેમ? તો એને મહિમા થઈ ગયો કે આ 2000ની નોટ છે, કે આની કિંમત તો બહુ મોટી છે, કે આ ગમે એટલી મહેનત કરીએ તો પણ મળે એમ નથી. પણ જ્યારે એને 11.5 વર્ષ પહેલા મહિમા નહોતો કે તો એની પહેચાન નહોતી ત્યારે શું કર્યું? ફેંકી દીધી. એવી રીતે આ ગ્રંથ બહુ અદ્ભુત છે. પણ શતાનંદ સ્વામી કહે કે ગ્રંથ સાંભળતા પહેલા એનો મહાત્મા ભાગ અવશ્ય સાંભળજો, કે એ સાંભળશો તો ગ્રંથ સાંભળવાની મજા આવશે. એટલે પહેલા મહાત્મા ભાગ સાંભળવાનો કીધો. કે આપણે બજારની અંદર નીકળ્યા હોઈએ અને કાંઈક વસ્તુ આપણને રસ્તાની અંદર ઘરેનું કંઈક મળ્યું હોય તો બહુ ચળકતું હોય તો આપણે ઘરે લઈને આવીએ. પછી સોનીને બતાવો તો સોની એમ કે આ તો ઇન્વિટેશનનું ઘરેણું છે. ખોટું નીકળે તો શું થાય? ફેંકી દે. પણ એનું જ ઘરેણું હોય, કદાચ ચળકતું ના હોય અને સોનીને બતાવો ને એમ કહે તો આ સાચું છે, તો શું કરો? ઘરે આવીને તેજોરી ખોલો, પણ પેલા બહારની તેજોરીમાં તો ન જ મૂકો. અંદરની તેજોરી ખોલીને એની અંદર તેજોરીની અંદર એ ઘરેણું સાચવીને મૂકી દો. ક્યારે? તો કે એની સાચી પહેચાન કહેતા એની ઓળખાણ થઈ ત્યારે, કે ખબર પડી કે આ ઘરેણું સાચું છે. એમ જો ખરેખરી પહેચાન થઈ જાય ને તો પછી કથા સાંભળવાનો મહિમા વધે ને વધારે આનંદ આવે. ગુણાતાનંદ સ્વામીએ સ્વામીની વાતોની અંદર દ્રષ્ટાંત આપ્યું કે ગોકળી હતો, એને હીરો જેડો. હીરો તો જેડો, પણ એની કિંમત એને નહોતી ખબર કે આટલો બધો અમૂલ્ય છે. તો એને તો ચળકતો પથ્થર લાગ્યો એટલે એને શું કર્યું? પોતાની વાલામાં વાલી બકરી હતી ને ડોકે બાંધી દીધો. એ બકરીને ડોકે બાંધીને આમ ચરાવવા માટે નીકળો ને તે રસ્તાની અંદર એક માણસ જોઈ ગયો હીરા પારખો. એને કીધું કે આ તો હીરો છે અને આણે કેમ બકરીની ડોકે બાંધ્યો? લઈ જઈને પૂછું એટલે એને કીધું કે ભાઈ તારા બકરી વેચવી છે? કે કદાચ હું એને એમ કહીશ ને કે હીરો છે તો મને આપી દે, તો એ નહીં આપે. એટલે હું કીધું કે આ બકરી તારે વેચવી છે? તો 500 રૂપિયાની અંદર હીરાસોથી બકરી ખરીદી લીધી. અને ઈ હીરો લઈ અને પછી તો બકરીને તે ડોકેથી હીરો છોડી લીધો, કેમ કે હીરાની કિંમત એને હતી કે આ સાચો હીરો છે. એટલે બકરીના ડોકેથી હીરો છોડી અને બાજુના શહેરમાં જઈને વેચન તો 1 લાખ રૂપિયાની કિંમત થઈ. કેટલામાં ખરીદ્યો?
500 રૂપિયા. બાજુના ગામની અંદર જઈને વેચો તો એની લાખ રૂપિયા કિંમત થાય. એ લાખ રૂપિયાનો એને ખરીદ્યો ને એને કોઈ મોટા નગરમાં જઈને વેચ્યો. ત્યારે નગરમાં જઈને વેચ્યો ને ત્યારે નગર શેઠના દીકરાએ હીરો જોયો અને કાયમનો હીરાનો વેપારી એટલે ઓળખી ગયો તો આ સામાન્ય હીરો નથી. એટલે એણે એમ કીધું કે આ હીરો મારે ખરીદવો છે. ત્યારે કીધું એની કિંમત શું આપશો? તો કે સવારથી સાંજ સુધીની અંદર 500 મજૂરો મારા જે શું કહેવાય એનો ખજીનો હોય ને એમાંથી 500 મજૂરો સાંજ સુધી જેટલું લેવા ને એટલું લઈ શકે એટલી આ હીરાની કિંમત હું આપીશ. કેટલી મોટી કિંમત થઈ કે 500 જણા સવારથી સાંજ સુધી હારત કેટલું લઈ લે. તોય શું કીધું કે તમતારે 500 માણસો કરીને સવારથી સાંજ સુધીની અંદર મારી તિજોરીની અંદરથી જેટલો માલ લેવાય એટલો લઈ લ્યો, એટલી આ હીરાની કિંમત હું કરું છું. ત્યારે ગામના બધા માણસોને તેમ થયું કે આ નગર શેઠના છોકરાએ એની ભેગી કરેલી સંપત્તિ બધી વેડફી નાખી. એ શેઠ તો બહાર ગામ ગયેલા તો ત્યાં જઈને સંદેશો મોકલ્યો. રેવાય નહીં, ગામના માણસને વધુ પાડોશીને વધુ ઉપાધિ હોય, ઘરના માણસ ન હોય એટલે પાડોશીને ઉપાધિ હોય. એટલે પાડોશીએ જઈને નગર શેઠને ફરિયાદ કરી કે તમારા દીકરાએ તો આખી તમારી તિજોરી લૂંટાઈ નાખી. ત્યારે શેઠ કહે કે ન હોય, મારા દીકરાને હું ઓળખું છું કે મારો દીકરો છેતરાય એમ નથી. એટલે ઘરે આવીને એના દીકરાને પૂછ્યું કે દીકરા મને બતાય તો તે શેની ખરીદી કરી? એ તે શું ખરીદ્યું મને બતાય. ત્યારે દીકરાએ હીરો બતાવ્યો ને ત્યારે એના બાપે એમ કીધું કે દીકરા તે એને છેતરી નાખ્યો. કે આ હીરાની કિંમત કેટલી છે તને ખબર છે? કે પૂનમની રાત્રિ આવશે નગાશીમાં તો આ હીરાને ખુલ્લો મૂકીશ ને તો સોનાનો વરસાદ થશે. એટલી આ હીરાની કિંમત છે. તો એકવાર વરસાદ થાય એટલી તે કિંમત એને ન ચૂકવી. કહેવાનું ઈ કે વાલા બહેનો કે હીરો કાંઈ નગર શેઠના દીકરાને નહોતો મળ્યો, ઓલા લાખ રૂપિયાના વેચનારને હીરો નહોતો મળ્યો, કે 500 રૂપિયામાં ખરીદનારને હીરો નહોતો મળ્યો. હીરો મળ્યો તો કોને? ગોકળીને. પણ એની પહેચાન નહોતી, એની જાણ નહોતી તો ગોકળી બેકાર ને બેકાર રહ્યો અને બધાય માલામાલ થઈ ગયા. પણ ક્યારે? તો હીરાને સાચે સાચો ઓળખો ત્યારે. એમાં ગ્રંથ છે અદ્ભુત, પણ એનું જ્યાં સુધી આપણને મહાત્મા ન સમજાય, ખરેખરી પહેચાન ન થાય ત્યાં સુધી આપણને એનો આનંદ કે એની મોજ ન આવે. એટલા માટે શતાનંદ સ્વામી એમ કહે છે કે આ ગ્રંથને સાંભળતા પહેલા અવશ્ય મહાત્મા ભાગ સાંભળજો. અને કે વાલ્ય લૂંટારો હતો, એને નારદજી જેવા સંતની પ્રાપ્તિ થઈ. ત્યારે નારદજી એમ કીધું કે વાલ્યા તારા કરેલા કર્મ તો તારે જ ભોગવવા પડશે, પણ કાંઈ સાથે આવશે નહીં. ત્યારે કહે કે નહીં, મારા ઘરના સભ્ય માટે હું કરું છું તો બધાય મને સાથ નહીં આપે. ત્યારે નારદજી કે હું તો કાંઈ નથી કહેતો, પણ ઘરે જઈને તું પેલા પૂછીએ. એટલે નારદજી ઘરે જઈને પૂછવા માટે મોકલા. એટલે નારદજીના કહેવાથી વાલિયા લૂંટારા પોતાની ઘરે ગયા અને ઘરે જઈને બધાયને ઘરના સભ્યને પૂછ્યું કે મારા પાપના ભાગીદાર થશો? ત્યારે કીધું કે અમે કોઈ નહીં થાય, તમારી પરમ ફરજ છે કે અમારું ભરણ પોષણ કરવું. એટલે તમે ચોરી કરીને લૂંટફાટ કરીને લાવો તોય ભલે અને નીતિથી કમાઈને લાવો તોય ભલે, કરેલું કર્મ તો તમારે જ ભોગવવું પડશે, અમે કોઈ ભાગીદાર નહીં થાય. એ ત્યારે વાલિયાની આંખ ઉઘડી ગઈ. દોટ મૂકીને નારદજીના પગ પકડી લીધા કે હે સંત મહાત્મા મને આમાંથી બહાર કાઢો, કે મને આમાં સહાય કરનારું કોઈ નથી. ત્યારે નારદજીએ કીધું કે કોઈ તારું નહીં? હમણાં તું કહેતો હતો કે મારા ઘરના સભ્ય ભાગીદાર થશે, ત્યારે તારું કોઈ નથી? ત્યારે કે નહીં, મારું કોઈ નથી. તો ક્યારે કીધું કે વાલિયા તને હું એક ઉપાય બતાવું કે તું એના પગ પકડી લે ને તો તારું આખું એ જીવનની સંભાળી લેશે, કે તારી પૂર્ણ જવાબદારી એની થઈ જશે. પણ એકવાર તું એને સોંપાઈ જા. આટલું કીધું કે તું રામ નામનું રટણ કરવા માંડ. એ કે રામ નામનો જપ કરીશ ને એટલે પરમાત્મા બધુંય તારું સંભાળી લેશે. અને કહેવાય છે ને
કે ઉલટા નામ જપત જગ જાની વાલ્મીકી બન્યા બ્રહ્મ સમાની. કે ઉલટું નામ રડતા રડતા વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. મરા 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 ભજન કરતા હતા તો એમાંથી વાલિયો લૂંટારો હતો એ મટી અને વાલ્મીકી ઋષિ બની ગયા. ક્યારે? તો કે એક સંત મહાત્માની એને ઓળખાણ થઈ ગઈ, એનો ભેટો થઈ ગયો તો એક ડૂબતી વ્યક્તિ પોતે તો તરી પણ હજારો ને લાખો ડૂબનારાને પણ તારી લીધા. તો ક્યારે? તો કે એને કોઈ ઉગારનારું મળ્યું, પોતે સ્વયં તો ઉગર્યા પણ સાથે સાથે કેટલાયને ઉગારી દીધા ને પોતે પણ પાવન બની ગયા. એમાં સત્સંગની એવી તાકાત છે કે લાખોને પાવન કરનારી, અને આ તાકાત ભગવાનના સમાગમ અને શરણાગતથી થાય છે. માટે શતાનંદ સ્વામીએ આજ્ઞા કરી છે કે આ મહાત્મા ભાગ કીધો છે એ સાંભળવો. પણ મહાત્મા ભાગ કોની કલમે લખાણો? તો કે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આ સત્સંગી જીવન કથાનો મહાત્મા ભાગ લખ્યો. અને મહાત્મા ભાગ લખતા મુક્તાનંદ સ્વામી સ્વયં મંગલાચરણ કરે કે જુષ્ટો મુક્ત ગણે નિજાક્ષર સુતો દિવ્યાકૃતિ સાદરમ. કે મુક્તાનંદ સ્વામી કહે છે કે અનેક મુક્તોએ વિટળાણા થકા પોતાના ધામમાં સ્વરાઠકા સ્વરૂપે વિરાજમાન છે, અને કોટાને કોટી મુક્તો જેના ચરણારવિંદને સેવી રહ્યા છે અને મહત્વ પદને પામે છે, માયાને તરી શેકા છે. કેના થકી તર્યા? તો કે જેની શ્રુતિ સ્વર્ણમ મંગલમ અશ્ય કીર્તમ અક્ષર મંગલમ સ્મરણમ મંગલમ અશ્ય શ્રી હરિ મંગલમ ક્રિયા. કે જેના ચરિત્રનું શ્રવણ માત્ર જીવાત્માને બધતા થકી બહાર લઈ જાય છે, કે જેનું કીર્તન માયા થકી પર પહોંચાડી દે છે, કે જેનું સ્મરણ માત્ર જીવાત્માને દુઃખમાંથી બહાર લાવે છે અને કાળના મોઢામાંથી બહાર કાઢી પ્રભુ સુધી પહોંચાડી દે છે, જેની પ્રત્યેક ક્રિયા પરમ સુખને દેનારી છે. એવા હે ધર્મનંદન, હે ભક્તિનંદન, હે ભગવાન શ્રી હરિ આપના ચરણારવિંદમાં મારા કરોડો કરોડવાર વંદન હજો. અને અનંત આત્માને તારવા માટે ધર્મ ભક્તિની ઘરે દુર્વાસા ઋષિના શ્રાપને સનાતન સત્ય રાખી પ્રગટને પામીને અનંત આત્માને ઉપાસના કરવા યોગ્ય સ્વરૂપ આપ્યું અને આ બ્રહ્માંડમાં પધાર્યા છે. હે પ્રભુ, મારા હૃદયમાં હું આપનું ધ્યાન કરું છું. એવી રીતે મુક્તાનંદ સ્વામી મંગલાચરણ કરે છે કે તમારા ચરણારવિંદનું હું ધ્યાન કરું છું. કે પરમાત્માના ચરણનું જ્યારે ધ્યાન કરીએ ને ત્યારે સર્વ સુખની પ્રાપ્તિ થતી હોય છે. કે ભગવાનમાં જ્યારે મનને પરવવું હોય ને ભગવાનનું ભજન કરવું હોય ને તો મનને સ્થિર કરવું પડે. જો મનને ભગવાનના ચરણની અંદર સ્થિર કરશું અને ધ્યાનસ્થ કરશું ને ત્યારે જ ઠાકોરજીનું ભજન થશે. બાકી ભજન કરવા બેસશું ને ત્યારે અવનવા ઘાટ સંકલ્પો ઉઠશે કે ત્યારે જ બધું યાદ આવે. એટલે ભગવાનનું ભજન કરવું હશે ને તો ધ્યાનસ્થ થવું પડશે, કે આપણા મનની વૃત્તિને સ્થિર કરવી પડશે. બાકી આ લોકની અંદર આવ્યા એટલે કાળ તો કોઈને છોડવાનું જ નથી. કે આવ્યા એટલે બધું જવાનું પાકું જ છે. કે ચેડું ખડે ભળવાનું, ઉગ્યું આથમવાનું, પગ ઠેલી પર્વત પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ કયા. અરે પગનું પાટું મારીને પહાડોને ગોથલિયા ખવડાવી દેનારા, હાથ ઊંચો કરી તારાને આકાશમાંથી વીણી લેનારા, અને આખા સાગરની અંજલિ કરીને પી જનારા પૃથ્વી ઉપરથી ચાલ્યા ગયા. તો આપણે પણ એક દિવસ અવશ્ય જવું પડશે. માટે આ દેહ કરી અને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ કરીને ભગવાનનું ભજન કરી લેવું, કે આપણું ધ્યાન ભગવાનમાં પોરવી દેવું, કે ભગવાનની મૂર્તિની અંદર સ્થિર કરવું. કે આવ્યા છીએ એટલે કામ તો ખૂટવાનું જ નથી, એટલે એની ચિંતા ન કરવી. કે ભગવાનનું ધ્યાન કરશું. કે કથા પ્રસંગમાં ગયા હોઈએ ને આવું બધું સાંભળે ત્યારે એમ થાય કે હવે તો એ જ કરી લેવું. પણ આ જીવની કેવી અવળાઈ છે. અહીંથી ઊભા થાવ ને આસન ખંખેરો એટલે આઈનું અહીંયા, અને આપણે ખાલી ને ખાલી. પણ એવું ન કરતા હો, કે આ કથામાં આવ્યા છો તો કથામાંથી કંઈક લઈને જાજો. કે કથામાં આવીએ ત્યારે તો એમ જ થાય છે કે હવે તો આ દેહ કરીને ભગવાનનું ભજન જ કરી લેવું છે, એક ધ્યાન થઈ જવું છે. પણ કહે ને કે થોડા જગતની અંદર બહાર નીકળીએ ને આડોશી પાડોશી બેનપણીઓની વાતું સાંભળીએ ને
ત્યાં પાછું બે ધ્યાન થઈ જવાય કે બાજુમાં પાડોશી બેનપણીએ નવી સાડી લીધી હોય તો આપણને એમ થાય કે હાલો એણે લીધી તો હું કેમ ન લઉં. એટલે ભગવાનના ભજનમાં પછી હાડીના ગાઢ સંકલ્પ શરૂ થાય. એ પછી વળી કંઈક કોઈક ઘરેણું ઘડાવે તો આપણને એમ થાય મારે એવું કરાવવું છે. એ પછી ઘરેણું ઘડાવવું અને પછી ખોવાઈ જાય પછી શું થાય? પેલા કરાવવાની ઉપાધિ હોય ને કરાવ્યા પછી ખોવાઈ જાય પછી એ ડબલ ઉપાધિ ઊભી થાય. એટલે કે જગત એવું છે, આ જગતની માયા એવી છે કે ભગવાનના રસ્તે વળીએ ને તો ન્યા જવા દે નહીં. એટલે માયા તો એવી જ છે, પણ માયામાંથી છૂટી અને પરમાત્મામાં આપણું મન લગાડવું. એટલા માટે આવી કથાઓ પારાયણો થતી હોય કે કથામાં બેસી અને ભગવાનમાં મન જોડાઈ જાય તો અંતરમાં કેવી શાંતિ થઈ જાય. હાવ નીરવ શાંતિ હોય. અહીંથી ઊભા થઈને ઘરે જાઓ એટલે હાય હોય. એટલે ભગવાનમાં મન લગાડશો ને તો અશાંત હૃદય છે ને એ શાંતિનો અનુભવ કરશે અને પરમ સુખની અંદર ડોલવા માંડશો. એટલા માટે આટલાય કેટલાય વર્ષો વ્યર્થ ગુમાવ્યા પણ હવે જવા દેવું નથી. કેમ કે કાંઠે પૂગી ગયા. એ હવે ડૂબવું નથી કે જ્યાં સુધી ન ખબર હોય ત્યાં સુધી તો ન કરીએ તો ચાલે, પણ જાગ્યા ત્યાંથી સવાલ કે સંકલ્પ હવે દ્રઢ કરજો કે હવે અમારે ભગવાનનું જ ભજન કરવું છે. અત્યારે મુક્તાનંદ સ્વામી ભગવાનના ચરણની અંદર પોતાનું ધ્યાન મગ્ન કરી અને મંગલાચરણ કરી અને ગ્રંથનો મહાત્મા ભાગ લખવાની શરૂઆત કરે છે. અને સ્વામી કહે છે કે હું એનો આ મહાત્મા ભાગ એટલા માટે લખું છું કે તસ્ય તૃપ્તિ, કે એની તૃપ્તિને અર્થે. તો આપણને એમ થશે કે તસ્ય તૃપ્તિ એટલે કે કોની તૃપ્તિને માટે? તો કે જેની આજ્ઞાથી સૂર્યચંદ્ર ઉદયસ્તપણાને પામે છે, પાળ વિનાનો સમુદ્ર પૃથ્વીને બોળી દેતો નથી અને અધર પધર આકાશમાં જળ રાખ્યું છે પણ એની આજ્ઞા વિના એક પણ બૂંદ પડતું નથી. અને એક બૂંદમાંથી આખી પૃથ્વીનું સર્જન થાય છે. અને કાળ જેની આજ્ઞામાં વિચરણ કરે છે ને, મુક્તાનંદ સ્વામી કહે કે બસ એના રાજીપાને અર્થે આ ગ્રંથનો મહાત્મા ભાગ લખું છું. કેવળ ને કેવળ સ્વામી કહે કે બસ મારે એક જ ઈચ્છા છે કે ભગવાન એક રાજી થાય. એની રાજીપાને માટે હું મંગલાચરણ કરું છું ને આ મહાત્મા ભાગ લખું છું. તો ભગવાનને કેવી ઉપમા આપી? તો કે એની આજ્ઞાથી સૂર્ય અને ચંદ્ર અસ્તપણાને પામે છે. એ કોઈ દિવસ એનો સમય ચૂકે? એનું ટાણું થાય એટલે એ ઉગી જ જાય અને ટાણું થાય એટલે આથમી જાય. પણ આ મનુષ્ય એક એવો છે એ ભગવાનની આજ્ઞામાં રહેતો નથી. એને કોઈ દી રજા પાડી? એ સૂર્ય ને ચંદ્ર, જો સૂર્ય ન ઉગે તો શું થાય? આપણે જ ન ઉગીએ. પણ ક્યારેય એને રજા રાખી નથી. આપણે આળસ કરીએ સવારમાં ઉઠવાની કે થોડીક વાર હજી સુઈ જાય, અલાર્મ મૂક્યું હોય પછી વાગે પછી બંધ કરીને પાછા હજી ઘડીક સુઈ જાય, 5 મિનિટ પછી જાગશું. પણ સૂર્યનારાયણ ટાઈમો ટાઈમ એનો સમય થાય એટલે ઉગી જાય. એટલે કે એ છે કે જેની આજ્ઞાની અંદર સૂર્ય ચંદ્ર અસ્તપણાને પામે છે અને જેની આજ્ઞાથી આકાશમાં અધર પધર જળ હર્યું છે. નકર આકાશમાં પાણી તો છે જ ને, પણ જ્યારે ભગવાનની આજ્ઞા થાય ને ઈચ્છા થાય ત્યારે વરસાદ વરસે. ત્યાં સુધી વરસે બૂંદ પોતે એના પાણી અધર પકડી રાખે છે. ત્યાં તો કઈ નીચે છે જ નહીં આધાર. વગર આધારે અધર પધર આકાશની અંદર જળ રહ્યું છે. એક જળના બૂંદમાંથી આખી પૃથ્વીની રચના કેતા સૃષ્ટિની રચના થાય છે. એવા ભગવાનના રાજીપાને માટે સ્વામી કે હું આ ગ્રંથનો મહાત્મા ભાગ લખું છું. તો ઈ પરમાત્મા કેવા છે? તો કે સંવત 1837 ચૈત્ર સુધી 9મીને દિવસે ઉત્તર હિન્દુસ્તાનમાં છપૈયા ગામમાં ધર્મ અને ભક્તિની ઘરે જન્મ ધારણ કર્યો છે. એવા ધર્મનંદન આપના રાજીપાને માટે હું આ ગ્રંથ લખું છું. કે સ્વામી કહે કે મારી તમામ ક્રિયા તમામ પ્રક્રિયા ભગવાનના રાજીપા માટે છે. આપણે પણ કોઈકને રાજી કરવા માટે જ બધું કાર્ય કરતા હોઈએ. કે ઘરના સભ્યોને રાજી કરવા માટે કામ થતું હોય. સવારથી ઉઠીને સાંજ સુધી તમે ઘરની અંદર મૈથા કરો છો. શા માટે? તો કે ઘરના સભ્યો મારા પર રાજી થાય. પણ યાદ રાખજો વાલા બહેનો
કે એને ઈ રાજી કરવામાં, જેને રાજી કરવાના છે ને એ રાજી ન થઈ જાય ને એનું અનુસંધાન રાખજો કે આખો દિવસ સવારથી સાંજ સુધી મહેનત કરીએ છીએ દીકરા દીકરીઓ ઘરના સભ્ય બધાને રાજી કરવા, પણ એને રાજી કરતામાં મથીએ છીએ પણ ભગવાનને રાજી કરવાનું ભૂલાઈ ન જાય એનું ખાસ અનુસંધાન રાખજો. કે મુક્તાનંદ સ્વામી કહે છે કે મારો પીવડો જો હસી ન બોલાય રે તો મારે આભૂષણ સર્વે ડેરો રે. કે ગમે એટલા આભૂષણ ધારણ કર્યા હોય, કે ગમે એટલું મને જગતની અંદર મારી વાહવા થતી હોય, કે મારી સન્માન થતું હોય, પણ જો મારા પિયુજી કેતા મારા પ્રભુ જો મારા પર રાજી ન હોય તો એ સર્વ મારા માટે ડેરો છે. ડેરામાં તો તમને બધાને ખબર જ હશે કે બહુ તોફાની ઢોર હોય તો એની આમ એ બહુ દોડતું હોય તો એનો વેગ ઘટાડવા માટે શું કરો? ગળે દોરડું બાંધીને નીચે લાકડું બાંધે એટલે પગમાં આડું લાકડું આવે એટલે એનો વેગ કપાઈ જાય, બહુ દોડી શકે નહીં. એટલે સ્વામી કહે છે કે જગતની વાહવા અને મારી પ્રશંસા મને ડેરારૂપ લાગે છે. કે મારા પ્રભુ જો રાજી ન હોય તો કેતા કે ડેરો છે ને એ આપણા આધ્યાત્મિક માર્ગની અંદર રહેલો જે વેગ છે ને એને તોડનારી, અવરોધ કરનારી છે. જેમ પ્રાણીને ચાલવા માટે એ ડેરો અવરોધરૂપ થાય ને, એમ આપણને આધ્યાત્મિક માર્ગે કેતા ભગવાનના પંથે ચાલવામાં એ વેગ ઘટાડનારું છે. એટલે જગતની વાહવા અને જગતના માન સન્માનને એ ડેરારૂપ સમજવા. કે કોઈ આપણને 2 જણ માન સન્માન આપે તો તેનાથી ફૂલાઈ જવું નહીં, પણ એનો યશ કોને આપવો? તો કે પ્રગટ ભગવાનને આપવો. એની મરજી વગર કાંઈ થતું નથી. કે ભગવાનની ઈચ્છા ને ભગવાન જો ભેળા ભળે ને તો જ બધુંય થાય છે. માટે વાલા બહેનો, કથા સાંભળ્યા પછી નક્કી કરજો કે આજ સુધી જીવાત્માને માટે અમે કઈ કમાણી થોડી ઘણી કરી હશે, પણ જે કરવી ઘટે એટલી તો નથી જ કરી. એટલે આજથી જાગૃત બની અને નક્કી કરજો કે હવે તો અમારે મોક્ષના પંથે આગળ ચાલવું જ છે અને ખરેખર ઈ જ કરવાનું છે. ઈ નહીં કરીએ તો બીજું તો કઈ ભેગું આવવાનું નથી. કે આ જગતને ભૂલી અને ભગવાનને પામવાનું છે. એને પામવા માટે શું કરશું તો પહોંચાશે? તો કે આપણે કંઈક સારા કાર્ય કર્યા છે ને તો એની અહંકારને મેલવા પડશે. કે મેં કર્યું એમ હશે ને તો ઈ પણ આપણને આગળ વધવા દેશે નહીં. અને કદાચ આપણા જીવનની અંદર કંઈક ભૂલ થઈ ગઈ હશે કે હિંતાભરું જીવન જીવાણું હશે ને તો એનો અફસોસ કાયમને માટે રાખશું ને તો પણ આપણે આગળ વધી શકશું નહીં. આ 2 વસ્તુ છે કે આ આપણાથી સારું કાર્ય થયું હશે તો એની વાહવામાં આગળ નહીં વધી શકીએ, અને કાંઈક ઓછું આપણાથી કાર્ય થયું હશે, આપણાથી ભૂલ થઈ ગઈ હશે તો પણ આપણે આગળ વધી શકશું નહીં. માટે બંનેને ભૂલી અને ભગવાનને માની અને એકાકાર થઈ અને કેવળ ભગવાનનો રાજીપો મેળવવો છે એમ નક્કી કરીને ભગવાનનું ભજન કરશું તો ભગવાનના ધામ સુધી પહોંચાશે ને ભગવાનનો ખરેખરો રાજીપો આપણને મળશે. કે મુક્તાનંદ સ્વામી કહે કે ભગવાનને રાજી કરવાની સાથે સાથે હું એકાંતિક ભક્તો સંતો એ પણ મારા પર રાજી થાય એમ કરીને હું મહાત્મા ભાગ લખું છું. કે મહારાજ ખાલી રાજી થાય એમ નહીં, તે મુક્તાનંદ સ્વામી કહે કે એવા એકાંતિક ભક્તો સંતો બધાય રાજી થાય એના માટે હું આ ગ્રંથનો લખું છું. અને એનું પહેલા હું મંગલાચરણ કરું છું. કે મંગલાચરણ કોનું હોય? એટલા કે જેના ચરિત્ર સાંભળવા ગાવા વગેરે મંગળમય હોય, કે જેનું સ્મૃતિપદ મંગળમય હોય, કે જેની પ્રત્યેક ક્રિયા મંગળમય હોય એમનું મંગલાચરણ હોય. કે બધાનું તો મંગલાચરણ ન હોય. કે જેની આગમનથી કે જેના સ્મૃતિ કેતા યાદ કરવાથી આપણે પણ મંગળ બની જઈએ ને એનું મંગલાચરણ હોય. કે મંગળ ભવનય મંગલહારી દવહુ દશરથ અચર બિહારી મંગલ ભવનય મંગલહારી દવહુ દશરથ અચર બિહારી. કે જેની પ્રાપ્તિ
અને જેના પ્રાગટ્યથી કે જેના આગમનથી બધું મંગળ થઈ જાય એનું મંગલાચરણ હોય. કે અયોધ્યાની અંદર જ્યારે ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું ને ત્યારે આખી અયોધ્યા પૂરી મંગળમય બની ગઈ હતી. કે સ્વયં પોતે તો મંગળ હતા જ, પણ એના આગમનથી દાસ દાસીઓ આખું અયોધ્યા નગરી બધું મંગળમય બની ગયું અને અનેક સુગંધ પસરાવા માંડી. શા માટે? તો કે સ્વયં મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું કે તો એવા મંગળ ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે એના મંગળથી આખું એ અયોધ્યા મંગળ બની ગયું. એમાં જીવાત્મા છે ને એ લોઢા જેવો છે, પણ એને ભગવાન રૂપી કે સંત રૂપી પારસમણીનો જો યોગ થઈ જાય ને તો જીવાત્મા મંગળમય બની જાય. કે વડતાલના જોબન પગી એમ મોટા લૂંટારા હતા, પણ એક સંત અને ભગવાનનો યોગ થયો તો ભગવાનના રસ્તે વળી ગયા. કે વાલ્ય લૂંટારો, જોબન પગી, તખા પગી, હજારો એવા કુંકાર ડાકુઓ હતા કે એને ભગવાનની પ્રાપ્તિ થઈ તો એના જીવન કેવા સુવર્ણમય જીવન બની ગયા. કે જેનું નામ સાંભળે ને ત્યાં નાના છોકરા રડતા બંધ થઈ જાય એવા કુંખાર ડાકુઓ હતા. પણ પુરુષોત્તમ નારાયણનો એને યોગ થયો ને તો એનું જીવન મંગળ બની ગયું અને મંગળ બન્યું તો એના પ્રાતસ્મરણીય બની ગયા. કે તા સવારમાં ઉઠતા વેદ બધા એને યાદ કરવા માંડ્યા, એવું એનું મંગળ જીવન બની ગયું. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે એનું મંગલાચરણ હોય કે જેનાથી બધાયનું મંગલ થાય. એટલે મુક્તાનંદ સ્વામી આગળ મંગલાચરણનો દર વધારતા કહે છે કે અનંત આત્માને તારવા માટે પધારેલા પ્રભુએ 49 વર્ષ સુધી ભૂમંડળ ઉપર રહીને પોતાના હાથે 6 મંદિરોના નિર્માણ કરાવ્યા. પોતાના સ્થાને ધર્મકુળના આચાર્ય પદની સ્થાપના કરી. શિક્ષાપત્રી અને સત્સંગી જીવન ગ્રંથ લખાવ્યા અને આ લોકમાંથી વિદાય લીધી. પણ કહેવાય ને કે ભગવાનની વિદાય કોઈ સહન કરી શક્યું નહીં. કે સામાન્ય જીવ જો આ લોકમાંથી વિદાય લઈને તો એની પણ વિદાય કોઈ સહન કરી શકતું નથી. તો આ સ્વયં પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એની વિદાય તો કેમ સહન કરી શકે? એટલે કે ઘણા વ્યક્તિઓના એવા જીવનો હોય કે એની વિદાય પણ આકરી પડતી હોય, તો આ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ એ આ લોકમાંથી વિદાય લે તો એની વિદાય કેમ સહન કરી શકે? કે આ જગતની અંદર માણસોની તાણ નથી, પણ માનવતા સભર જીવન હોય એવા માણસોની તાણ છે. કે ગુણાતાનંદ સ્વામીએ કીધું કે દેશ વિદેશ બહુત ફીરા, મનુષ્ય કા બહુત સુકાલ, મગર જાકો દેખત છાટી ઠરે, વાકો પડા દુકાલ. કે ગુણાતાનંદ સ્વામી કે આ જગતની અંદર બહુ ફર્યા, કેમ કે મહારાજે ગામડે ગામડે વિચરણ કરવા મોકલા હતા. તો સ્વામી કે વિચરણ તો બહુ કર્યું, માણસો પણ બહુ જોયા. કે માણસોનો કઈ દુકાળ નથી, એનો તો સુકાળ જ છે કે જ્યાં જ્યાં ઢગલા મોઢે માણા મળી રહે. પણ સ્વામી કે કોનો દુકાળ પડ્યો છે? તો કે જેને જોઈને છાતી ઠરે ને એવા મનુષ્ય કેતા સજ્જન વ્યક્તિનો દુકાળ પડ્યો છે. કે આ કળિયુગની અંદર જો સજ્જન વ્યક્તિને ગોતવા જાવી હોય ને તો બહુ કઠણ પડે. કે આ લોકની અંદર કરોડો ને લાખો અબજોની સંખ્યા છે, પણ કોઈક જ એવા હોય, કોઈ એકાદ કે એને જોઈને આપણું અંતર ટાઢું થાય. તો એવા મનુષ્યનો વિરહ પણ જો સહન ન કરી શકે તો પુરુષોત્તમ નારાયણનો વિરહ તો કેમ સહન થાય? જેમ જેમ દિવસો જતા ગયા એમ દુઃખ વધતું ગયું. કે મહારાજ ધામમાં ગયા અને એનો વિરહ સહન ન કરી શકાતો પૂજા ડોડિયાએ દેહ મૂકી દીધો. પશુ જાતિની અંદર જન્મેલી માણકીને પણ વિરહ સહન ન થયો તો એણે પણ પોતાના દેહનો ત્યાગ કરી દીધો. ત્યારે ગોપાળાનંદ સ્વામીને એમ ચિંતા થઈ કે દિવસો પછી દિવસો જાશે અને આ વધારે ને વધારે વાતાવરણ ગમગીનું બની રહ્યું છે, પણ કોઈને દુઃખ ઓછું થતું નથી, દુઃખ ઓછું થવાના બદલે વધતું જાય છે. એમ નિર્ધાર કરીને એક દિવસ દાદા ખાચરના દરબારની અંદર સંતો ભક્તો મહારાજશ્રી બધાય બેઠા છે સભા ભરી. અને આ વાતની જ્યારે શતાનંદ સ્વામીને ખબર પડી કે દાદાના દરબારની અંદર આજે કેટલાય સમય પછી ફરીને સભાનું આયોજન થયું છે, એટલે શતાનંદ સ્વામી પણ આ સભાની અંદર પધાર્યા. શતાનંદ સ્વામી એટલે બહુ મોટા વિદ્વાન કહેવાય.
એટલે સંતો ભક્તોએ સ્વામીનું સ્વાગત કર્યું અને આસન આપીને શતાનંદ સ્વામીને બેસાડ્યા. ત્યારે શતાનંદ સ્વામી આસન ગ્રહણ કરીને બેઠા એટલે બંને આચાર્ય મહારાજે સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, તમે અનંત આત્માને તારવા માટે ભગવાન શ્રી હરિની આજ્ઞાથી શ્રીમદ સત્સંગી જીવન નામનો ગ્રંથ લખ્યો છે, તો એની કથા તમે દયાએ કરીને સંભળાવો તો કદાચ આ દુઃખ હળવું થાય. એટલા માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ અને સ્વામી કદાચ આ સાંભળી અને વળતા પાણી થાય અને જીવનની અંદર કોઈને કંઈક પ્રાપ્તિ થઈ જાય અને બઢતી થાય તો આ દુઃખ થોડુંક હળવું થાય. કેમ કે મહારાજ ગયા એનું દુઃખ બધાને બહુ સતાતું હતું, વીરા કોઈ સહન કરી શકતા નહોતા. એટલા માટે મહારાજશ્રીએ આજ્ઞા કરી કે શતાનંદ સ્વામી તમે કથા જો કરો સત્સંગી જીવનની, ઈ સાંભળ્યા પછી જો બધાને દુઃખ હળવું થાય તો કાંઈક વળતા પાણી થાય. અને જગતમાં કહેવત છે કે કથાથી જ બધી પ્રાપ્તિ થતી હોય છે, કે કથા છે એના માધ્યમથી બધી પ્રાપ્તિ થાય. એટલા માટે સંસાર સાગરમાં તરવા માટે જો નાવ સમાન હોય ને તો આ કથા છે. એ કે કથાનો મહિમા લખતા વિહારી લાલજી મહારાજે હરિલીલામૃતમાં લખ્યું છે, કથા સુણે તે કહી આદિ ભક્તિ, કથા સુણે તે કહી આદિ ભક્તિ, કથા સુણે તે કહી આદિ ભક્તિ, કથા સુણે તે કહી આદિ ભક્તિ. તેથી વધે છે નવધાની વીતી, તેથી વધે છે નવધાની વીતી, કથા સુણે તે કહી આદિ ભક્તિ, કથા સુણે તે કહી આદિ ભક્તિ. હતા જનો જે જગમાં કુકર્મી, હતા જનો જે જગમાં કુકર્મી, હતા જનો જે જગમાં કુકર્મી, હતા જનો જે જગમાં કુકર્મી. કથા સુણાથી થયા સો ધર્મી, કથા સુણાથી જ થયા સો ધર્મી. નવધા ભક્તિમાંથી મુખ્ય કોઈ હોય તો શ્રવણ ભક્તિ છે, કે શ્રવણ ભક્તિના માધ્યમથી પરમાત્મા સુધી પહોંચી શકાય છે. કે અનેક પાપી જીવાત્માને પુણ્યવાન કથાએ બનાવ્યા છે, ઘણાને રસ્તો ભૂલેલાને કથાએ રસ્તો બતાવ્યો છે. કે જેટલા જેટલા તરી ગયા ને તરી રહ્યા છે ને તરશે તે તમામનું માધ્યમ કોઈ હોય તો કથા છે. કારણ કે જ્યારે કથાનું શ્રવણ કરે ને ત્યારે સત્સંગ જ્યારે કરે ત્યારે તેને કર્તવ્યતાનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય કે મને જે મનુષ્ય જન્મ મળ્યો છે એની જન્મ મળ્યા પછી મારે શું કાર્ય કરવાનું એનું કર્તવ્યતાનું જો એને પ્રાપ્તિ થતી હોય ને તો એ કથાના માધ્યમથી થાય છે. એટલે વિહારીલાલજી મહારાજે કીધું કે જેટલા જેટલા જગમાં કુકર્મી હતા અને જો એ સુધર્મી થયા હોય ને તો કથાના માધ્યમથી થયા છે. બાકી એની પાછળ આપણે લાખ દાખલો કરીએ ને તો પણ એને કાંઈ સુધારો ન આવે. પણ એને જો શાસ્ત્રનું પઠન કરાવવામાં કે શાસ્ત્રનું જ્ઞાન આપવામાં આવે ને તો એની ચોક્કસ એની આંખ ખુલી જાય અને ભગવાનના રસ્તે વળી જતા હોય છે. માટે કીધું કે કથા છે એ જ મોટું અમોઘ સાધન છે કે કથાના માધ્યમથી ભગવાન સુધી અવશ્ય પહોંચાશે. અને કથાનું સાંભળવાનું તો અવશ્ય અંગ રાખવું કે જો મોક્ષનો રસ્તો જડતો નહીં હોય ને તો કથા સાંભળશું ને તો જ મોક્ષનો રસ્તો જડશે. ને સ્વયં પુરુષોત્તમ નારાયણે પણ કથાનો મહિમા પોતાના મુખે કયો છે કે શ્રીમુખ વાક્યામૃતમાં કયો છે, શ્રીમુખ વાક્યામૃતમાં કયો છે, શ્રીમુખ વાક્યામૃતમાં કયો છે, શ્રીમુખ વાક્યામૃતમાં કયો છે. તે વાક્ય મારી સ્મૃતિમાં રહ્યો છે, તે વાક્ય મારી સ્મૃતિમાં રહ્યો છે. શ્રીમુખ વાક્યામૃતમાં કયો છે, શ્રીમુખ વાક્યામૃતમાં
ગ્રંથમાં કયો છે જેને કથાયંતર મન ભાવે, જેને અંતર મન ભાવે, જેને કથાયંતર મન ભાવે, જેને અંતર મન ભાવે, નહીં જો તેમાં ગુણ શ્રેષ્ઠ જ આવે, નહીં જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે, નહીં જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે, નહીં નિજ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે. કે સ્વયં ભગવાન પણ કહે છે કે જેને કથામાં રસ નહીં હોય, કે જેનું અંતર કથામાં નહીં બેસતું હોય, એના જીવનમાં રૂડા ગુણ ક્યારેય આવશે નહીં. કે જીવનની અંદર જો રૂડા ગુણની પ્રાપ્તિ કરવી હોય તો કથાના માધ્યમથી જ થશે. એટલે જ તુલસીદાસજીએ કીધું છે ને કે બીનું સત્સંગ વિવેક ન હોય, કે સત્સંગ વિના જીવનમાં રૂડા ગુણ આવતા નથી. જો રૂડા ગુણ લાવવા હોય તો કથાના માધ્યમથી જ આવે છે. અને ક્યારેય પણ સત્સંગ વિના કર્તવ્યતાનો વિવેક પણ પ્રગટ થતો નથી, ને સાર અસાર ક્યારેય સમજાતો નથી. સત અસતત એની વ્યાખ્યા ક્યારે પામી શકતો નથી. શું કરવું ને શું ત્યાગ કરવું એનું જ્ઞાન પણ સત્સંગ વિના થઈ શકતું નથી. પણ ઈ સત્સંગ મળવો પણ બહુ દુર્લભ છે. કે રામ કૃપા બિન સુલભ ન સોઈ, કે ભગવાનની કૃપા વિના પણ આ સત્સંગ પ્રાપ્ત થતો નથી. તમે એવું નહીં માનતા કે તમને સહજમાં કથાનો યોગ મળી ગયો, કે જ્યારે આપણા ભાગ્ય પ્રગટ થાય ને ત્યારે જ આપણને અહીંયા આવવાનો સંકલ્પ થતો હોય છે. કે એવું ન માનવું કે આમંત્રણ આવ્યું હતું ને આવ્યા, પાડોશી ધરમ બજાવા. ઘણાને એમ થતું હશે કે ગળે ફ્રી હતા તે અહીંયા આવીને બેસી ગયા, પણ એમનામ અવાતું નથી. કે જ્યારે આપણું ભાગ્ય પ્રગટ થાય ને ભગવાન એમાં ભળે ને ત્યારે જ આપણે અહીંયા આવી શકતા હોઈએ છીએ. એક વખત યુધિષ્ઠિર રાજા એમ કીધું કે જે ભાગ્યશાળી હોય ને એ જ ગંગામાં સ્નાન કરી શકે. ત્યારે ભીમ કે એવું કઈ હોતા હશે કે જેને નાવું હોય જઈને ડૂબકી માર લે એટલે નાહી શકે. યુધિષ્ઠિર રાજા કે નહીં, જે ભાગ્યશાળી હોય ને જેના ભાગ્ય કેતા નસીબ હોય ને એ જ ગંગામાં સ્નાન કરી શકે. ભીમ કે જોઉં છું તે હમણાં જાઓ. એ લઈને ઉપડા ગદાને ઉલાળે જાય આમથી આમ, કે મને કોણ ગંગામાં નાવાની ના પાડે. એમ કરીને ઉપડા ગંગા કિનારે આખો દી સવારથી સાંજ સુધી ગંગાના તટ ઉપર ગદા ઉલાળે રાખી, પણ એને કોઈ નાવાની ના ન પાડી. એટલે સાંજ પડી એટલે ઘરે પાછા આવ્યા અને કીધું યુધિષ્ઠિર રાજાને કે તમે કહેતા હતા કે ગંગામાં ભાગ્ય હોય એ જ નાહી શકે, મને તો કોઈ ના ન પાડી. ત્યારે યુધિષ્ઠિર રાજા કે પણ તું પેલા નાહ્યો? એ કે નહીં, એ તો હું ન નાહ્યો, મારે નહોતું નાવું એટલે હું ન નાહ્યો. ત્યારે યુધિષ્ઠિર રાજા કે નહોતું નાવું એટલે ન નાહ્યો એમ નહીં, પણ તારા ભાગ્ય નહોતા, તારા ભાગ્યએ તને નાવા દીધો નહીં. કે તારા અભાગ્ય કે ગંગા કિનારા સુધી ગયો અને પાછો તું કોરો આવ્યો. એટલે જે ભાગ્યશાળી હોય ને એ જ ગંગાની અંદર સ્નાન કરી શકે. એવી રીતે જેના ભાગ્યમાં હોય ને એ જ આ કથા સાંભળી શકે. બાકી કોઈની તાકાત નથી કે ભગવાનની કથા સાંભળી શકે. કે ગમે એવા સંકલ્પ કર્યા હોય ને ઈચ્છા કરી હોય તો પણ અધૂરી રહી જાય. આવવા તૈયાર થાય ને કાંઈક વિઘન આડો આવીને ઊભું રહે. કે એક માજી હતા, આખી જિંદગી કામ કર્યું પણ કોઈ દી એને કઈ કથા સાંભળી નહોતી. આવી રીતે ગામમાં પારણ બેઠી એટલે ડોશીમાને એમ થયું કે આ વખતે તો મારે કથા બરાબર સાંભળી લેવી, પહેલી લાઈનમાં બેહી. તો ડોશીમા તો તૈયાર થયા, ગામમાં પોથી યાત્રા નીકળી, ગાજતે વાજતે પોથી યાત્રા નીકળીને છોકરા બધા ફટાકડા ફોડતા હતા. એ ફટાકડો ફોડ્યો તે કાનમાં ધાક દેવાઈ ગઈ. એ ડોશીમા કે ભારે ખીરી. એ પેલી લાઈનમાં આવીને પહેલે દી તો બીજા, બીજે દી, ત્રીજે દી, ચોથે દી, 5 દી પારણના પૂરા થઈ જાય, પણ કાનમાંથી ધાગ જ વીગડી નહીં. એક ધાગ ઉગડે તરખો ઉમળે. એ આખી જિંદગી તો કઈ ભજન કર્યું નહોતું, પણ છેલ્લે સંકલ્પ કર્યો કે ગામમાં પારણ બેઠી છે ને મારે સાંભળી લેવી છે. પણ ભગવાનની મરજી નહોતી અને જીવનું પુણ્ય ઉદય નહોતું થયું તો કાનમાં ધાક દેવાય. વળી કથા પારાયણ પૂરી થઈ
અને ઘરે ઘરે પોથી પધરાવ જાતા હતા ને વળી છોકરાએ ફટાકડો ફોડ્યો ધાગ ઉગડી ગઈ. પછી શું કામની? એ 5 દી પૂરા થઈ ગયા. એમ આપણને આ કથાનો અલભ્ય લાભ મળ્યો છે ને, તો એ લાભ લઈ લેવો. એ કે ભગવાનની કૃપા વિના લાભ મળતો નથી, કે ભગવાનની ઈચ્છા અને રાજીપાથી આપણા કંઈક પૂર્વની કમાણી હશે એના માધ્યમથી આજે આપણને આ સત્સંગી જીવન કથા સાંભળવાનો લાભ મળ્યો છે, તો આ કથાનો લાભ લઈ લેવો. એટલે મારા શ્રી સચ્ચાનંદ સ્વામીને 2 હાથ જોડીને પ્રાર્થના કરે છે કે સ્વામી, કે તમે જે સત્સંગી જીવન નામનો ગ્રંથ લખ્યો છે ને, તો ઈ કથા આ બધાને સંભળાવો, કે આ કથાના માધ્યમથી જીવન સફળ ને ધન્યભાગી ને બળભાગી બનશે, માટે કથાનું શ્રવણ તમે કરાવો. ત્યારે સચ્ચાનંદ સ્વામીએ કથાનો પ્રારંભ કર્યો અને બંને આચાર્ય મહારાજની ધારણા સફળ સાબિત થઈ, કે જેમ જેમ કથાનું શ્રવણ કરતા ગયા તેમ તેમ દુઃખ હટવા માંડ્યું. અને કથા જ્યારે પૂર્ણતાને આરે પહોંચીને ત્યારે તમામ દુઃખ મટી ગયા. અને તડફડતા માછલા ઉપર જેમ પાણી રેડે ને નવું જીવન મળે ને, એમ તમામ સંતો ભક્તોને જાણે નવું જીવન મળ્યું હોય ને, એવી બધાને પ્રાપ્તિ થઈ. કે પોતાની દ્રષ્ટિની આગળ સ્વયં પુરુષોત્તમ નારાયણ 3 છોગલા ધારી જરિયાની વસ્ત્ર ધારણ કરેલા પુરુષોત્તમ નારાયણના દર્શન થવા મળ્યા, કે ત્યાં દ્રષ્ટિગોચર થયા, આંખની આગળ મૂર્તિ રમવા મળી. એ સચ્ચાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથની પૂર્ણાવતી હજી નહોતી કરી, ત્યાં તો બધાયના દુઃખ હળવા થઈ ગયા. અને મહારાજ શ્રીની જે સંકલ્પ હતો, ધારણા હતી, સફળ સાબિત થઈ અને બધાનું દુઃખ હળવું થયું. એમ પછી સમય જતો તો એક દિવસ જુનાગઢના નરેશ હેમંતસિંહ રાજા ગઢપુર પધાર્યા. આવીને સચ્ચાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, તમે સત્સંગી જીવન નામનો ગ્રંથ લખ્યો છે એમ મેં સાંભળ્યું, અને ઈ ગ્રંથની કથા આપણે દાદા ખાચરના દરબારમાં કરી, પણ આજે સ્વામી મને પણ ઈ કથા સાંભળવાની ઈચ્છા છે, પણ ઈ કથા સંભળાવો ઈ પહેલા મને તમે હું જે પ્રશ્ન પૂછું ઈ પ્રશ્નના મને તમે જવાબ આપો. કે હેમંતસિંહ રાજા કહે છે કે કથા સાંભળવાનો મહિમા શું છે એ આપ મને સંભળાવો. કે તત્રસ કિમ ફલમ, એક ગ્રંથ સાંભળવાથી ફળ સુધી શું પ્રાપ્ત થાય છે એ આપ મને કહો. કે આ કથા સાંભળવાનો અધિકાર કોને છે એ મારો બીજો પ્રશ્ન છે, અને એ કથા કઈ જગ્યાએ બેસીને સાંભળવી એ પણ મારો ત્રીજો પ્રશ્ન છે. અને એ કથા સાંભળ્યા પછી કથાના વક્તા પણ કેવા હોવા જોઈએ એ પણ મને કહો. અને શ્રોતા રહ કેતા ઈ ગ્રંથના શ્રોતા કેવા હોય ઈ પણ આપ મને કહો. અને ગ્રંથ જ્યારે પૂર્ણ થાય ત્યારે શ્રોતાએ વક્તાને શું આપવું જોઈએ એ પણ આપ મને કહો. એવી રીતે હેમંતસિંહ રાજાએ 7 પ્રશ્ન પૂછ્યા. કે ઈ કથા સાંભળવાનો મહિમા શું છે, ઈ કથા કયા સ્થળમાં બેસીને સાંભળવી, ઈ કથા સાંભળવાથી શું ફળ થાય, અને ઈ કથાના વક્તા કેવા હોય, ઈ કથાના વક્તા કેવા હોય ને ઈ કથાના શ્રોતા કેવા હોય, અને ઈ કથા સાંભળ્યા પછી કે શ્રોતાએ વક્તાને શું આપવું એ બધી વાત મને કહો. એવી રીતે હેમંતસિંહ રાજાએ સચ્ચાનંદ સ્વામીને 7 પ્રશ્ન પૂછ્યા. ત્યારે આ પ્રશ્ન સાંભળતાની સાથે સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે સાધુ પુષ્ટમ ત્વયા રાજમ સર્વ પ્રાણી હિતાવહ. એ કે આ શબ્દ સાંભળી સચ્ચાનંદ સ્વામી રાજી થઈ ગયા. એ કે સાધુ એટલે કે સારું, અને પુષ્ટમ એટલે પ્રશ્ન, કે હે રાજા તે સરસ પ્રશ્ન પૂછ્યા છે, કે આ પ્રશ્ન પૂછ્યા એ કેવળ તારા માટે નહીં પણ અનેક આત્માઓની જાણને માટે તે પૂછ્યા છે, કે તા પરોપકારને માટે તે પ્રશ્ન પૂછ્યા ને એટલે હું તારા ઉપર બહુ રાજી થયો છું. એટલે સચ્ચાનંદ સ્વામીને હેમંતસિંહ રાજાએ 7 પ્રશ્ન પૂછ્યા કે આ ગ્રંથનું માધ્યમ શું છે, આ ગ્રંથ સાંભળવાથી શું ફળ થાય, અને આ ગ્રંથના વક્તા કેવા હોય, કયા સ્થાનકમાં બેસીને કથા સાંભળવી, અને આ ગ્રંથ સાંભળ્યા પછી વક્તાને શું દક્ષિણા આપવી એની વિગત મને સમજાવો. પણ એ આપણે હવે બપોર પછીની કથામાં લેશું. અત્યારે કથા પૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ.
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સજાનંદ સ્વામી મહારાજ